નમસ્કાર. નિર્ભય ન્યૂઝ સાથે હું છું હંસિની. આપણે જોયું હતું કે બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી એક વિવાદ છે તે ચર્ચાનું કારણ બન્યો છે. ખાસ કરીને જે બે સમાજ વચ્ચે બબાલ થઈ હતી ને એ બબાલ બાદ અનેક એવા રાજકીય પક્ષના લોકો મેદાને આવ્યા હતા ને એ બાદ ઘણો બધો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક આ જ ઘટનાને આજે આપણે સમજવી છે કે આ ઘટના કેવી રીતે શરૂઆત થઈ હતી અને હવે આ ઘટના ક્યાં જઈને પહોંચી છે. અને આ જ વિષય ઉપર વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે બનાસકાંઠાના પત્રકાર દિલુભાઈ ચૌધરી. દિલુભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જી નમસ્કાર ભાઈ. દિલુભાઈ, આ સમગ્ર ઘટનાને સમજવી છે કે આ ઘટના ક્યાંથી શરૂ થઈ હતી અને અત્યારે આ ઘટના ક્યાં પહોંચી છે. આમ તો કેવી રીતે કે નજીવી બાબતે મેડમ ભાભર બજાર વચ્ચે એક ઝઘડો થાય છે. ઝઘડાની અંદર એવું છે કે એક સટેલિયું લઈને જતા હોય 4-5 લોકોને એક બલેનો ગાડી હોય છે. બલેનો ગાડી અને જે સટરિયું હોય છે બંનેને વચ્ચે થોડી ટક્કર થઈ જાય છે. ટક્કરમાં મામલે નાની એવી બોલાચાલી થાય છે અને જેવી નાની એવી બોલાચાલી થાય છે અને ત્યાં જ વાત ઉગ્ર બને છે. એટલે જે શટલ લઈને આવેલા જે લોકો હોય છે, જે લઈને આવેલા એ લોકો પણ બોલાવે છે એમના માણસોને, છોટા હાથી લઈને આવેલા હોય છે એ લોકો પણ, અને જે બલેનો લઈને આવેલા છે એ પણ માણસોને બોલાવે છે. એટલે આમ સામે સામે માણસો બોલાવવામાં આવે છે ને પછી એકદમ ઉગ્ર થઈ જાય છે વાતાવરણ, જેના હિસાબે બજારની અંદર જ લાકડીઓ અને ધારિયા ને બધું લઈને ધડાધડ એક વિવાદ શરૂ થઈ જાય છે. અને ત્યારબાદ જે વિડીયો વાયરલ થાય છે એના બાદ પછી પોલીસ એક્શનમાં આવે છે. લગભગ 20-25 અડધો કલાક પછી ત્યાં પોલીસ આવે છે. પછી એમ્બ્યુલન્સ દ્વારા એ લોકોને અસ્પતાલ ખસેડવામાં આવે છે ને ત્યારબાદ આ મામલો એટલે ગરમાય છે કારણ કે જે બલેનો ગાડીની અંદર હોય છે બધા દરબાર સમાજના હોય છે અને જે છોટા હાથી લઈને આવેલા બધા ઠાકોર સમાજના હોય છે. આમને સામાસામી બબાલ થાય છે ને પછી આને વર્ગ વિગ્રહ ઉપર લઈ જવામાં આવે છે, એટલે કે જાતિવાદ ઉપર. ઠાકોર સમાજની, દરબાર સમાજની બબાલ થઈ હોય એવું. પરંતુ વાતચીત એવી છે કે જયારે કોઈ પણ લોકો બબાલ કરે કે જેમની માનસિકતા વાત ઝઘડો કરવાની હોય, તો એવા કોઈ પણ સામાજિક તત્વો હોય તો પછી ઠાકોર સમાજના હોય, દરબાર સમાજના હોય કે ચાહે કોઈ પણ સમાજના કેમ ના હોય, એ કોઈ સમાજના બંધારણમાં આવતા નથી. આ કોઈ સામાજિક મેટર નથી કે કોઈ સમાજનો કોઈ ઇસ્યુ નથી. કોઈ સમાજની દીકરી ઉપર કઈક થયું, કોઈ દીકરીને કોઈ લઈ ગયો, કોઈ સામાજિક મેટર હોય કે કોઈ એવી સામાજિક મેટર નથી કે જેને સામાજિક રૂપ આપી દેવામાં આવ્યું છે. તો એ બાબતે બબાલ થઈ હતી. એ બાબત બાદ પછી આની અંદર ઠાકોર સમાજની અંદર ઉગ્ર રોષ હતો. એ મામલે ઠાકોર સમાજના ઘણા બધા લોકો રસ્તાની અંદર, ભાભરની અંદર નીકળી આવ્યા અને એની સાથે ગેનીબેન પણ જોડાયા, સાંસદ સભ્ય. ત્યારબાદ સ્વરૂપ ઠાકોર પણ જોડાયા. એટલે કે કોંગ્રેસ ભાજપ બંને સાથે સમાજના નાતે ત્યાં સાથે જોડાયા અને લોકોએ મોટા પ્રમાણમાં ભાભરને બંધ રાખ્યું. મોટા પ્રમાણની અંદર ભાભરની અંદર રેલી કાઢી અને એમનું એક માંગ હતી કે આ જે લોકો જાહેરમાં આ રીતે મારામારી કરી એમને વરઘોડો કાઢો ને એમને ધરપકડ કરો. એટલે લગભગ એમાંથી 7 આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. 2 આરોપી હજી મળ્યા ના મળ્યા હજી સુધી ખબર નથી અને 30 અન્ય ટોળા ઉપર ફરિયાદ નોંધાઈ છે અને જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમાં 115, 118, ત્યારબાદ 109, ત્યારબાદ 353, ત્યારબાદ 256, ત્યારબાદ 189, 190 ને 191 ની કલમો લગાવવામાં આવી છે. જેમાં જે અત્યારે બીએનએસ માં નવી કલમો આવી છે, જેમાં પહેલી આપણે આઈપીએસ ની કલમો આવતી, એમ બીએનએસ, જેમાં 109 એ મર્ડરની કલમ, એટલે કે 307 જે લાગતી ને પેલી, એની જગ્યાએ અત્યારે 109 એટલે કે જાનથી મારી નાખવાની કોશિશ, ત્યારબાદ બીજી મારામારી અને કોઈ ધમકી ને પ્રકારની બધી અલગ અલગ કલમો દાખલ કરી અને પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. દિલુભાઈ, બીજો એક સવાલ પૂછવા માંગીશ કે ખાસ કરીને બનાસકાંઠામાં જ્યારે કંઈ પણ ઘટના બનતી હોય છે તો જાતિવાદ ઉપર લઈ જવામાં આવતી હોય છે. આની પહેલા પણ આપણે આવી બધી ઘણી બધી ઘટનાઓ જોઈ છે અને આમાં તો ક્યાંક જાતિવાદ થતો હોય એવું લાગી જ રહ્યું છે, કારણ કે એક તરફ દરબાર સમાજના લોકો હતા અને એક તરફ ઠાકોર સમાજના લોકો હતા. એ બાદ સ્વરૂપજી ઠાકોર હોય કે ગેનીબેન ઠાકોર હોય, એ લોકો રસ્તે એક રેલી કાઢી હતી, ઉતર્યા હતા અને દરેક લોકોનો વરઘોડો કાઢવાની માંગ કરી હતી. તો હવે ક્યાંક આ ઘટનામાં શું જાતિવાદ કરીને કોઈ ન્યાય આપવામાં આવશે કે પછી કાર્યવાહી કરવામાં આવશે? જો બેન, એક તો સ્પષ્ટ વસ્તુ છે કે કોઈ પણ જાતિનો વ્યક્તિ ગુનેગાર ગુનો કરે, બરોબર, ભારતીય સંવિધાન મુજબ જે આપણા સંવિધાનમાં જે જોગવાઈ નહીં એવો ગુનો કોઈ પણ વ્યક્તિ કરે, કોઈ પણ સમાજમાંથી આવતો હોય, કોઈ પણ ધર્મમાંથી આવતો હોય, તો ગુનેગાર છે, અસામાજિક તત્વ છે, એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
વાત હમ રહી દરબાર સમાજ અને ઠાકોર સમાજની, બનાસકાંઠામાં નહીં, અત્યારે બેન જાતિવાદ એ સમગ્ર ગુજરાતની અંદર એ રીતે ફૂલ્યો ફાલ્યો છે કે કોઈ પણ બેટર હોય, કેમ પણ ના હોય, કેટલો પણ હા મોટો ગુનો કેમ ના કર્યો હોય, તો પણ જે સમાજના લોકો હોય એ સમાજના લોકો એમાં સમાજવાદ આવી જાય છે. અને હમ આનાથી વધારે પડતી બીજું કેવું, સોશિયલ મીડિયાની અંદર જયારે આપણે અત્યારે વાતચીત કરી રહ્યા છીએ તો હમણાં નીચે જે કોમેન્ટોની અંદર ધારો કે દરબાર સમાજ ને ઠાકોર સમાજના લોકો એકબીજા જોડે લડતા હશે, આવું બધી જ જોવા મળે. એટલે આવું થાય, એનાથી શું થાય, એવી અવનવી કોમેન્ટો કરે, એવી કોમેન્ટો કરે કે એકબીજાને ઉશ્કેરે, અને એ જે એકબીજા પ્રત્યેની ઉશ્કેરણી થાય ને એના કારણે જાતિવાદ એ વધી રહ્યો છે. અને રહી વાત હમ જ્ઞાનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરની, તો જયારે આજે ઠાકોર સમાજ ઉપર અન્યાય થયો અને ઠાકોર સમાજની વાતચીત હતી તો બંને ખુલીને હમ બહાર આવ્યા, કારણ કે એમનો સમાજ છે અને અન્યાય થયો, અને ત્યારબાદ ત્યાં ઠાકોર સમાજનું ખૂબ મોટું પ્રભુત્વ છે. વાવની અંદર લગભગ 85,000 મત છે ઠાકોર સમાજના. તો ક્યારેક કોઈ નાના વ્યક્તિને અન્યાય થાય તો પણ સાંસદ, કારણ કે કોઈ પણ જીત્યા પછી કોઈ એક સમાજના સાંસદ નથી હોતા કે ધારાસભ્ય કોઈ એક હમ સમાજના નથી હોતા. જયારે કોઈ હમ અન્ય હમ સમાજના વ્યક્તિને પણ જયારે આવો અન્યાય થાય કે જયારે કોક થાય, ત્યારે પણ ખુલ્લીને સંસદને બહાર આવવું જોઈએ. ત્યારે પણ પછી ઠાકોર સમાજનો હોય કે કોઈ પણ સમાજનો હોય, ત્યારે પણ ધારાસભ્યને બહાર આવવું જોઈએ. તો આ જે જાતિવાદ થવાનું કારણ ક્યાંક ને ક્યાંક એવું હોય છે કે જે, ધારો કે તમે એક વિચાર કરો કે અત્યારે ઠાકોર સમાજને અન્યાય થયો તો જ્ઞાનીબેન અને સ્વરૂપજી બહાર આવે, બીજા કોઈ સમાજના આગેવાનો બહાર આવે? તો હવે જયારે હમ બીજા સમાજના લોકો જોડે જયારે આવું થશે, ત્યારે પછી ઠાકોર સમાજના એટલે કે જ્ઞાનીબેન ને સ્વરૂપજી ને બહાર ના આવે. એટલે આમાં હમ કેવું છે કે દરેક વસ્તુને સમાજ તરફ એ રીતે ખેંચી લઈ જવામાં આવે છે, કારણ કે દરેક સામાજિક આગેવાન કોઈ પણ પાર્ટીની અંદર આગેવાની કરતો હોય, એ પોતાના સમાજના દમથી જ આગળ હોય છે, મજબૂત હોય છે, એ બધા જાણતા હોય છે. કોઈ પણ વિસ્તારની અંદર આપણે ગુજરાતની અંદર જોઈ લઈએ તો હમ જાતિવાદથી જ ઇલેક્શન ગામડાઓની અંદર થાય છે, ને જાતિવાદથી જ ઇલેક્શન લડાય છે. વિકાસના હમ મુદ્દાઓ ગામડાઓની અંદર કામ કરતા નથી, અસ્પષ્ટ વસ્તુ છે. તો હમ હમ જયારે આવી વસ્તુ થાય, ત્યારે કોઈ અન્ય સમાજનો વ્યક્તિ હોય, કોઈ અન્ય સમાજનો નાનો વ્યક્તિ હોય, કોઈ પણ ને અન્યાય થાય, હમ ત્યારે હમ ધારાસભ્યો, સંસદો આ રીતે ભાજપ કોંગ્રેસ ભૂલીને સાથે મળીને બહાર આવે તો એ ખૂબ જ સારી વસ્તુ છે. દિલુભાઈ, હજી એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે કે જે વરઘોડો કાઢવામાં આવ્યો હતો, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, એવી બધી ઘણી બધી વાતો સામે આવી હતી, પરંતુ જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, ખાસ કરીને એ લોકો ઠાકોર સમાજના છે કે પછી દરબાર સમાજના છે? જે લોકોની ધરપકડ કરવામાં આવી છે બધા દરબાર સમાજના છે, અને જે હમ લોકોએ માર કાઢી છે એ બધા ઠાકોર સમાજના છે. આમાં હમ સમાજ કેમ બેન આવીને હજી ઉભો રહે છે, હું તમને કહું. ધારો કે મારે કોઈક જોડે બબાલ થઈ, હું ચૌધરી સમાજનો વ્યક્તિ છું, મારે કોઈક જોડે બબાલ થઈ, તો એ મારો પર્સનલ હમ વિષય છે. એમાં ચૌધરી સમાજને કોઈ લેવા દેવા નથી. પણ હમ કેવું થાય કે મેં ધારો કે ફોન કર્યા તો મારા સગાવાલા, મારા મિત્રો, મારા ભાઈઓ હમ અને મારા ઘરના લોકો આવે તો એ બધા ચૌધરી સમાજના હોય. તમે હમ સમજો વાતને. તો એ બધા ચૌધરી સમાજના હોય, સામે ઠાકોર સમાજ નો ઝઘડો છે, ને આ બાજુ દરબાર સમાજ છે. ઠાકોર સમાજના લોકો પણ જેને ફોન કર્યા હોય, એમના સગાવાલા, એમના ભાઈઓ, એમના, તો એ બધા પણ ઠાકોર સમાજ ના આવે. એટલે એ ઠાકોર સમાજ ના આવે, આ બાજુથી દરબાર સમાજ ના આવે, સામ સામે ઝઘડ્યા એટલે બે જૂથો વચ્ચે અથડામણ થઈ, એટલે ઝઘડો ઠાકોર સમાજ અને દરબાર સમાજ ઉપર જતો રહ્યો. અને હમ જેમાં આમાં કેવું થાય કે જો ઝઘડા કરવા વાળા કોઈ પણ વ્યક્તિ હોય ને, એમની માનસિકતા રહી ને ઝઘડા વાળી તો હોય જ. પણ જયારે વાત ઝઘડો થઈ જાય અને કોઈ પણ જે વિડીયો આવ્યો ને, એક પક્ષ જોડે હથિયારો હતા, એક પક્ષ જોડે હથિયારો નતા, તો આ લોકો જયારે હથિયારથી મારામારી કરી તો એ લોકો ત્યાં ઢળી પડ્યા. પછી એ લોકોની સહાનુભૂતિ મળવાની, પછી એ લોકો ઉપર હમ લોકોની સહાનુભૂતિ જવાનું કે આ એમના પર કેમ આમ થયું, આમ થયું, તેમ થયું. તો એ ઠાકોર હતા એટલે સમગ્ર ઠાકોર સમાજ ઉશ્કેરાઈ ગયો કે અમારા ઠાકોર હા સમાજના લોકોને માર્યા, અમારા ઠાકોર સમાજના લોકોને માર્યા. અને એમ હમ કરી અને પછી બધા ઠાકોર સમાજના લોકો ભાભરની અંદર ભેળા થઈ ગયા, ભાભર બંધ કરાવ્યું. ત્યારબાદ 5 હમ દિવસનો સમય માંગ્યો હતો, અને એવું કહ્યું હતું કે કોઈ પણ ભોગે આ લોકોનો વરઘોડો કાઢવામાં આવે. જોકે હમ આ વરઘોડો એટલે કોઈ પણ, ધારો કે અસામાજિક તત્વ જયારે જાહેરની અંદર કોઈ મારામારી કરતા એ લોકોને વિચાર ના આવતો હોય, ત્યારે એવા કોઈ પણ અસામાજિક તત્વો એમના વરઘોડા કાઢવા જોઈએ પોલીસને, એમાં કોઈ ખોટું નથી. કારણ કે હમ ત્યારે હમ જ એમને કાયદાનો ડર છે ને. અત્યારે બાબર સિટીની અંદર ડર છે, આજુબાજુના વિસ્તારોમાં લોકોને ડર છે. કારણ કે આવી રીતે જાહેરમાં મારામારી થાય, ક્યારેક તમારી એવી નાની એવી બાબતે એક્સિડન્ટ અડી ગયું, તમે કોઈક સાધન લઈને જો કોઈકને ટચ થઈ ગયું ને આ રીતે તમારા ઉપર મારામારી થાય, તો એટલે કેટલો ભયનો માહોલ કહેવાય. એટલે પોલીસને કાયદાનો ડર એમના અંદર બેસાડવો પડે. પણ બેન, કાયદો ને વ્યવસ્થા કેવું છે ખબર ને, જે જગ્યાએ સત્તાની હોય છે, સત્તા આગળ કાયદો અને વ્યવસ્થા અને પોલીસ પણ ઝૂકે છે. આપ જોઈ લો, અમદાવાદની અંદર જે લુખા તત્વોએ બેફામ આતંક મચાવ્યો,
તો એની અંદર હમ પોલીસે એમને દંડા માર્યા, જાહેરમાં ભરઘોડો કાઢ્યો. ગોંડલની અંદર રાજકુમાર જાટની હત્યા થઈ જાય છે, પરંતુ એ મામલે FIR લેવામાં નથી આવતી, ફરિયાદ લેવામાં નથી આવતી. એને 42 ઘા વાગે છે. FLS રિપોર્ટ એવું કહે છે કે આમને ઘા વાગ્યા છે એટલે એના ઉપર મારામારી થઈ, તો છતાં ફરિયાદ દાખલ નથી થતી. એટલે જ્યાં પોલિટિશિયન નો પાવર છે, જ્યાં નેતાઓનો પાવર છે, એટલે કાયદો વ્યવસ્થા અને પોલીસ બધું જ નેતાઓના હેઠે દબાવેલું છે. અને તમે વિચાર કરો ને, આજે ઠાકોર સમાજના નેતા તરીકે ગેનીબેન કોંગ્રેસમાં હોય સાંસદ તરીકે, હમ અને ભાજપમાં હમ સ્વરૂપજી ઠાકોર, જો ભાજપના ધારાસભ્યોને ન્યાય માટે બહાર આવવું પડતું હોય, જો કોંગ્રેસ એટલે કે સાંસદ એક ધારાસભ્યને બહાર આવવું પડતું હોય, અને તમે વિચાર કરો કે સાંસદ જે સિટીની અંદર રહે છે, સિટીનું નામ છે ભાભર, હમ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર જે સિટીની અંદર રહે છે ભાભર, તો તેમ છતાં પણ એ ભાભરની અંદર જો આવી મારામારી થાય, આવી ખુલ્લેઆમ લુખાગીરી થાય, તો એનો અર્થ તો એવો થયો ને કે કાયદો અને વ્યવસ્થાનો કોઈને ડર જ નથી. હમ કાયદો અને વ્યવસ્થાનો કોઈને ડર જ નથી. એટલે અત્યારે જે આ થઈ રહ્યું છે, અહીંયા નહીં, ગુજરાતની અંદર અત્યારે જે થઈ રહ્યું છે, ગુજરાતની અંદર અત્યારે ક્યાંય કાયદો અને વ્યવસ્થા, ઘણી બધી જગ્યાઓ એવી છે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સિસ્ટમ લાગુ જ નથી પડતી. હમ એમાં પણ ઘણા બધા ઉદાહરણો લઈ શકાય. ગોંડલ હોય, ત્યારબાદ આ બાબરવાળી ઘટના ઘટી, આવી તો કેટલી ઘટનાઓ રોજબરોજ ઘટે છે ગુજરાતની અંદર. દિલુભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. એટલે જે પ્રમાણે બનાસકાંઠાની આ ઘટના સામે આવી છે, અને ખાસ કરીને જે આ ઘટનાને હવે ક્યાંક જાતિવાદ ઉપર લઈ જવામાં આવી રહી છે, તમારું શું માનવું છે આ વિષયને લઈને, અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.